હેલો ગુજરાતીઓ, જો તમે મારી રીતથી વણેલા ગાંઠિયા એકવાર ઘરે બનાવી લીધા તો તમે માર્કેટમાંથી લેવાનું જ ભૂલી જશો. અને સાથે જ ચટણીની પણ રેસીપી હું શેર કરવાની છું, જે ચટણી આપણે 100 ગ્રામ ગાંઠિયાની સાથે 200 ગ્રામ ખાઈ જઈએ છીએ. તો સૌથી પહેલાં તો તમારે જો ઘરે ગાંઠિયા બનાવવા હોય તો એના માટે તમારી પાસે મેઝરિંગ કપ્સ હોવા જરૂરી છે. મેઝરિંગ કપ્સમાં કયા કયા કપ્સ જોશે? એક તો જે સૌથી મોટો કપ આવે છે, જે 1 કપ આપણે કહીએ છીએ, 240 ml વાળો, એ લેવાનો છે. અને પછી બીજો જોશે તમારે 1/4 કપ. 1/4 કપ છે જે 30 ml વાળો આવે છે, એ તમારે જોશે. અને સ્પૂનમાં સૌથી નાની જે સ્પૂન આવે છે 1/4 સ્પૂન, એ લેવાનું છે. બરાબર છે, 1/4 ટીસ્પૂન. તો આ 3 વસ્તુ તમારે જોશે. તો ગાંઠિયાનો સૌથી પહેલાં તો લોટ બાંધવાનો છે. તો ગાંઠિયાનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લેવાનું છે. અહીંયા મેં કાથરોટ લીધેલી છે. અને લોટ તમારે ઓસ્કાર બેસન વાપરવાનો છે. ઓસ્કાર બેસન, જે ઇઝીલી તમને કોઈ પણ સ્ટોરમાં અવેલેબલ હશે. તમારી આ કપના મેઝરમેન્ટથી ગાંઠિયાના લોટને મેઝર કરવાનો છે. જે 1 કપ છે એના 2.5 કપ જેટલો લોટ લેવાનો છે, અથવા તો તમે ગ્રામમાં કહો તો 250 ગ્રામ જેટલો તમારે લોટ લેવાનો છે. હવે એક નાની તપેલી લેવાની છે તમારે. હવે હું જે મેઝરમેન્ટ કહી રહી છું એ મેઝરમેન્ટમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ પરફેક્ટ હોવું જોઈએ, અધરવાઇઝ તમારા ગાંઠિયા પ્રોપર નહીં બને. બરાબર? તો સૌથી પહેલાં એક તપેલીમાં આ જે સૌથી નાનો કપ છે 1/4 કપ, બરાબર, તો એ મેં તેલ લીધેલું છે. પણ 1/4 કપ પૂરું નથી કરવાનું. 1/4 કપથી તમે જોઈ શકો છો થોડું અધૂરું રાખવાનું છે. બરાબર છે? જુઓ, 1/4 કપથી થોડું મેં ઓછું એટલું તેલ લીધેલું છે, જે તપેલીમાં આપણે એડ કરી લઈશું. હવે એ જ તપેલીમાં એ જ મેઝરિંગ કપથી આપણે પાણી મેઝર કરવાનું છે. તો પાણી છે 1/4 કપથી થોડું વધારે રાખવાનું છે. યાદ રાખવાનું માપ. તેલ છે થોડું ઓછું હોવું જોઈએ અને પાણી છે 1/4 કપથી થોડું વધારે હોવું જોઈએ. તો અત્યારે એક્ઝેક્ટ મેં 1/4 કપ લીધેલું છે અને થોડું હું ઉપરથી એડ કરીશ. બરાબર છે? તો આ થોડું પાણી વધારે. બરાબર. હવે આ જે તેલ અને પાણીનું મિશ્રણ છે એમાં આપણે અજમો ઉમેરીએ છીએ. તો આ જે 1/4 ટીસ્પૂન જે હતી, સૌથી નાની સ્પૂન, એના 4 વખત નાખવાની છે. એક્ઝેક્ટ મેઝર કરવાનું છે. બધું જ આમાં મેઝરમેન્ટ સાથે જ થશે. તો પરફેક્ટ માપ હોવું જરૂરી છે, તો બધાનો પ્રોપર ટેસ્ટ આવશે. ચલો, આ 4 વખત અજમો થઈ ગયો છે. હવે આપણે મીઠું ઉમેરવાનું છે. મીઠું પણ આમાં એક્ઝેક્ટ મેઝરમેન્ટ સાથે જ એડ કરશું. આપણે સેમ સ્પૂન સાથે એડ કરવાનું છે. 1, 2, 3 અને 4. અને હવે એક હાફ ટીસ્પૂન, સોરી, આ જે નાની સ્પૂન છે એને હાફ, તો 4.5 જેટલી આ જે નાની સ્પૂન છે એટલું મીઠું એડ કરવાનું છે. હવે ગાંઠિયાના સોડાની વાત કરીએ તો ગાંઠિયાના સોડા જે રેગ્યુલર આવે છે એ યુઝ નથી કરવાના. એના માટે આ સોડા એશ આવે છે, જે ગાંઠિયાના સોડા છે. કોઈ પણ દુકાને તમને ઇઝીલી મળી જશે. આ એ પણ એક્ઝેક્ટ મેઝરમેન્ટ સાથે જ આપણે કરવાનું છે. તો એ કેટલી, જો આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ લઈને જ એડ કરવાનું છે. 1, આ 2 અને આ માથે થોડું ચપટી જેટલું એડ કરવાનું છે. તો હવે આ બધી વસ્તુ જે એડ કરી છે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. તમે મિક્સ કરશો એટલે આ રીતે આ જે મિશ્રણ છે એ એક્ટિવેટ થઈ જશે. હવે આ તપેલીના મિશ્રણને લોટમાં એકસાથે જ ઉમેરી દેવાનું છે અને પછી એકદમ સરસ રીતે લોટને બાંધી લેવાનો છે. જો તમને હાથથી ન ફાવે તો આ રીતે કોઈ પણ એક ચમચાની મદદથી લોટને ભેગો કરી લેવાનો છે. આ રીતનો લોટ થઈ જાય પછી થોડા હાથ તેલવાળા કરવાના છે. તેલવાળા કરશો તમે હાથ એટલે એકસાથે આ લોટ આવી જશે. જુઓ, આ લોટ બંધાઈ ગયો છે. આમાં મેં ઉપરથી પાણી એડ નથી કરેલું, છતાં પણ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે લોટની. વધારે ઢીલો પણ નથી અને વધારે કઠણ પણ નથી, જે ગાંઠિયાને વણવા માટે પરફેક્ટ છે. ઓકે, તો હવે આ લોટને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે, 15 થી 20 મિનિટ માટે. તો ત્યાં સુધી આપણે સંભારોને એવું બનાવી લઈએ. સંભારા માટે એક બાઉલમાં મેં ઝીણું છીણેલું ગાજર લીધેલું છે. ગાજરને બહુ જાડું નથી રાખવાનું, પછી એ તમારી ચોઈસ છે. તમારી ચોઈસથી તમે ગમે એવું રાખી શકો છો. પછી મેં એમાં થોડું ઝીણું સમારેલું બીટ ઉમેરેલું છે. બીટ ઉમેરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને દેખાવ પણ સારો આવશે. હવે તેમાં એક ટમેટું એડ કરું છું હું.
હવે એમાં આપણે થોડો મસાલો એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, થોડી ચટણી ઉમેરવાની છે, એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું ઉમેરવાનું છે 1 ચમચી જેટલું, થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે અને થોડી ખાંડ ઉમેરવાની છે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. છેલ્લે એમાં થોડી ધાણા ભાજી એડ કરવાની છે. એ ટોટલી ઓપ્શનલ છે, બટ એનાથી લુક સારો આવશે. તો તૈયાર છે આપણો ગાંઠિયા માટેનો સંભારો. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવે છે અને ટેસ્ટમાં પણ સારો રહેશે. આમાં તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો, બટ મારે અત્યારે ટાઈમ નહોતો તો દાડમ એડ કરેલું નથી. હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ અને તેમાં ધાણા એડ કરવાના છે. જુઓ, હેન્ડફૂલ જેટલા ધાણા ઉમેરવાના છે, થોડા ફુદીનાના પાન ઉમેરવાના છે, 8 થી 10 જેટલા શિંગદાણા ઉમેરવાના છે. હવે તેમાં પૌવા ઉમેરવાના છે 2 ચમચી જેટલા. પૌવા જે ચોખાના આવે છે એ ઉમેરવાના છે. હવે એમાં વણેલા ગાંઠિયા ઉમેરવાના છે. આ ગાંઠિયા મેં પહેલાં બનાવી લીધેલા છે, જેથી હું ચટણીમાં એડ કરી શકું. હવે એમાં થોડી હળદર ઉમેરવાની છે. હવે એમાં થોડું પાણી ઉમેરીને 5 મિનિટ રહેવા દઈ અને પછી મિક્સરમાં પીસી લેવાનું છે. જે આપણે ચટણી કરેલી હતી એને આ રીતે પીસી લીધેલી છે. વધારે પાણી ઉમેરેલું નથી, થોડી થીક જ રાખેલી છે. જોઈ શકો છો તમે, આ રીતે ચટણી થીક જ હોવી જોઈએ. હવે આપણે એમાં તીખાશ માટે મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને સાથે એને મિક્સ કરી દેવાની છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, થોડી ખાંડ હું થોડી ચડિયાતી રાખું છું જેથી એ થોડી સ્વીટ લાગે, અને થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કલર, ટેક્સચર અને કન્સિસ્ટન્સી પરફેક્ટ છે ગાંઠિયા માટે. તો ચલો હવે આપણે ગાંઠિયાને વણી લઈએ. તો તેના માટે આપણે જે લોટ બાંધેલો છે એ લઈ લેવાનો છે, બરોબર. હવે આ લોટમાંથી તમે ફાફડા પણ બનાવી શકો અને વણેલા ગાંઠિયા પણ બનાવી શકો. ખાલી ફેર એટલો છે, ફાફડામાં તીખાની ભૂકી એડ નથી કરવાની, અને જો તમને ભાવે તો એ પણ કરી શકો છો, બટ એનાથી ફાફડા છે એ તૂટી જાય છે, તો એમાં તીખાની ભૂકી એડ નથી કરવાની અને વણેલા ગાંઠિયામાં એ એડ કરવાની છે. તો અત્યારે હું બધા વણેલા જ ગાંઠિયા બનાવી રહી છું, એટલા માટે હું એમાં તીખાની ભૂકી એડ કરવાની છું. તીખાના મેં કચરા ખાંડેલા છે, સાવ ભૂકી નથી કરેલી. તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા હું અંદાજે મારી રીતે એડ કરી રહી છું. તીખાની ભૂકી એડ કરીને ગાંઠિયાના લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં તીખાની ભૂકી એડ કરી લીધેલી છે, વધારે પણ તમે એડ કરી શકો છો. હવે આમાંથી થોડો એવો લોટ લઈ બાકીનો લોટને સાઈડમાં મૂકી અને એ લોટને થોડો તેલવાળો કરી લેવાનો છે. સાઈડમાં તમારે ધીમા ગેસે તેલ મૂકી દેવાનું છે ગરમ થવા માટે. હવે હું તમને ગાંઠિયા વણતા શીખવાડું છું કઈ રીતે વણવાના છે. લોટને સારી રીતે આ રીતે મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો લોટનો થોડો કલર ચેન્જ થઈ જશે, લાઇટ યલો ટાઈપ થઈ જશે, બરોબર છે. હવે થોડો એવો લોટ લઈ તમારે અહીંયા પ્રેશર આપવાનું છે. પ્રેશર પણ બહુ પ્રેશર નથી આપવાનું, જસ્ટ શેપ આવે એટલું જ કરવાનું છે. જો આ રીતે થોડું પ્રેશર આપી આ રીતે હાથને ઉપાડતું જવાનું છે અને ગાંઠિયાને વણી લેવાનું છે. થોડા જાડા વણવાના છે. જો તમે પાતળા વણશો તો ગાંઠિયા તળવા ટાઈમે તૂટી જશે. તમે જોઈ શકો છો મેં થોડા જાડા વણેલા છે. તમે જોઈ શકો છો આ રીતે મેં ગાંઠિયાને વણી લીધેલો છે. હવે આપણે ચેક કરવાનું છે કે તેલ આવી ગયું છે કે નહીં. તો એના માટે થોડો અમથો લોટ ઉમેરવાનો છે. જો આ રીતે થોડા થોડા બબલ્સ થવા માંડે મતલબ કે તેલ પરફેક્ટ છે. તો હવે આ તેલમાં આપણે ગાંઠિયાને ઉમેરી દઈશું. એક સાથે જાજા ગાંઠિયા નથી ઉમેરવાના, અધરવાઇઝ ગાંઠિયા છે એનો ભૂકો થઈ જશે. અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ પાકવા દેવાના છે. હાઈ ફ્લેમ કરશો તો અંદરથી કાચા રહી જશે. જો તમે જોઈ શકો છો ગાંઠિયા એની મેળાએ જ ઉપર આવેલા છે. હવે એને હળવા હાથે ખાલી આપણે થોડા એને ફેરવવાના છે. જુઓ એકદમ સરસ ફાટેલા બનેલા છે ગાંઠિયા. ગાંઠિયો સરસ ફાટે છે મતલબ કે પરફેક્ટ બંધાણો છે લોટ, અને ટેસ્ટમાં પણ સારા હશે. થોડી વાર માટે આપણે એને ચડવા દઈશું.
ગાંઠિયા છે એ સરસ ચડી ગયા છે. હવે એને આપણે તેલમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો ગાંઠિયા આખા રહ્યા છે, ભૂકો નથી થયો, કેમ કે તળવા ટાઈમે થોડા થોડા જ એડ કરવાના. જો તમે ઝાઝા એડ કરશો તો વધારે ભૂકો થઈ જશે. જો તમારું વાસણ મોટું હોય તો તમે એકસાથે વધારે એડ કરી શકો છો. હવે તમે આમાં હિંગ પણ ઉમેરી શકો છો. હું તમને એક ગાંઠિયો તોડીને બતાવું છું. જુઓ, એકદમ મસ્ત ફાટેલો છે ગાંઠિયો, પોચો પણ બનેલો છે અને અંદરથી સરસ ચડી ગયેલ પણ છે. તો આ રીતે બીજા ગાંઠિયા પણ વણી લઈશું. તમે આ ઘરે બનાવેલા ગાંઠિયાને સ્ટોર કરી શકો છો. ટેસ્ટ અને એ ચવડ પણ નહીં થાય, બહુ જ સરસ કન્સિસ્ટન્સી રહે છે. તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. ગાંઠિયા બહુ જ સરસ બને છે. અત્યાર સુધી હું પણ બહારથી લેતી હતી, પણ જ્યારથી મેં ઘરે બનાવવાનું શીખેલું છે ગાંઠિયા, ત્યારથી બહારથી ગાંઠિયા લેવાના જ બંધ થઈ ગયા છે. અને ચોખ્ખું પણ ઘરે બને છે, પ્લસ તમને ક્વોન્ટિટી પણ બહાર કરતાં વધારે પડે છે. મતલબ કે એ તમને ગાંઠિયા સહેલા પડે છે. આટલા લોટમાં તમે ઘણા બધા ગાંઠિયા બનાવી શકો છો. તો ચાલો હવે ગાંઠિયાને આપણે સર્વ કરીએ. ગરમા ગરમ મરચાં, ઉપરથી થોડું મીઠું ઉમેરવાનું છે. આપણે જે સંભારો તૈયાર કરેલો હતો એ સંભારો લઈ લઉં છું હું. જે ચટણી બનાવેલી છે, હવે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે ચટણી, જે ગાંઠિયામાં ચડે એવી ટાઈપની થઈ ગઈ છે. તો ચટણી આપણે લઈ લઈશું. અને હા, ગાંઠિયા હોય તો ચા તો આપણે સાથે જોઈએ જ. તો ગરમા ગરમ ચા. તો રેડી છે ગાંઠિયા, ઘરે બનાવેલા, વણેલા, શુદ્ધ તેલમાં બનાવેલા. તો તમે પણ ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવો કે તમને ગાંઠિયા કેવા લાગ્યા.